વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે 1.1 નો દાખલા નંબર 1 નો પહેલો દાખલો જોઈશું. યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ કરી 135 અને 225 નો ગુસા શોધો. ફરીવાર આપણે ગુસા શોધીએ છીએ અને એ પણ યુક્લિડની ભાગવિધિ વડે જ. કઈ બે સંખ્યા છે? 135 અને 225. બસ સંખ્યા બદલાઈ છે, મતલબ આ જ રીતનો આપણે અત્યારે બીજો દાખલો ગણી રહ્યા છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, પહેલો દાખલો જોયા પછી જ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને બીજો ભાગ જોજો. પહેલો ભાગ જોયા પછી જ બીજો ભાગ જોજો, કારણ કે ચેપ્ટર ક્રમમાં બને છે. એટલે જો પહેલો ભાગ નહીં જોયો હોય તો બીજા ભાગમાં સરળતા નહીં રહે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં એ બરાબર એટલે કે આગળના વિડીયોમાં જોયા પ્રમાણે મોટી સંખ્યા 225, બી બરાબર 135. મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગીશું. તો મોટી સંખ્યા 225 ને નાની સંખ્યા 135 વડે ભાગીએ તો 1 વડે ભાગ ચાલશે, એટલે ભાગફળ બનશે 1. 135 એકા 135 અને 225 માંથી 135 બાદ થશે, એટલે શેષ વધશે 90. ભાગાકાર તો તમને દરેકને આવડે છે, જે રીતે આપણે આગળના દાખલામાં જોયું હતું એ જ રીતે હવે તમારે સિક્વન્સમાં મૂકવાનું છે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ રીતે દાખલો ગણાશે. હવે શેષ આપણી શૂન્ય આવવી જોઈએ. ક્યાં સુધી દાખલો ગણવાનો? ફરી પાછું તમને સમજાવી દઉં કે અંતિમ શેષ શૂન્ય ન મળે ત્યાં સુધી ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરતા. આવું કમ્પલસરી લખવું જ. હવે 135 ને કોના વડે ભાગવાના છે? શેષ વડે, એટલે કે 90 વડે. 90 વડે ભાગશો એટલે 90 એકા 90. બરાબર. પછી શેષ કેટલી વધશે? 45. હવે ભાજક 90 ને 45 વડે ભાગીશું એટલે 45 દુ 90. 90 માંથી 90 જાય એટલે શેષ કેટલી આવશે? 0. ઝડપથી આ દાખલાની અંદર શૂન્ય શેષ આવી ગઈ છે, એટલે આપણે લખી દેવાનું છે કે અહીં શૂન્ય શેષવાળા અંતિમ પદમાં ભાજક કેટલો છે? 45. જોઈ લો, આ અંતિમ પદ, આ જેની આગળ કર્સર ફરે છે તે અંતિમ પદ છે, અને આ અંતિમ પદની અંદર ભાજક કોણ? 45. તો એ આપણા દાખલાનો ગુસા થશે. ભાજક 45 છે, માટે આપણા દાખલાની અંદર ગુસા શું બની જશે? 45. તો લખવાનું કે ગુસા બરાબર 45. પણ એ કઈ બે સંખ્યાનો છે સ્પષ્ટતા કરવા માટે કૌંસમાં એ બે સંખ્યા પણ લખી દેવાની છે. ઓકે.